સ્વાધ્યાય 12.2 આવે હવે. ઓકે, ઉદાહરણ 4, 5, 6 થઈ ગયું. ના સર, એ તો નથી થયું. લગભગ ઉદાહરણ નંબર 4 મેં કરાવ્યું હતું, બરાબર ને? ઉદાહરણ 3 સુધી થયું છે. ઓકે, ઉદાહરણ 4 બાકી છે. હા સર. ઓકે, ચલો ઉદાહરણ નંબર 4 જોઈએ આપણે હવે. તો ઉદાહરણ 4 પહેલા મેં તમને અમુક સૂત્રો લખાવ્યા હતા. ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો કયા સૂત્રનો ઉપયોગ કરો? તો હવે એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે. તો ઉદાહરણ નંબર 4 જોઈએ હવે. ઓકે, દેખાય છે બધાને? યસ સર. યસ સર. ઉદાહરણ નંબર 4. હવે એમાં તમને શું કીધું છે કે કમલા પાસે ત્રિકોણાકાર ખેતર છે. કમલા પાસે ત્રિકોણાકાર ખેતર છે. એની બાજુની લંબાઈ તમને આપેલી છે 240 મીટર, 200 મીટર અને 360 મીટર. તમે ચોપડીમાં તમે આકૃતિ જુઓ કઈ રીતે દોરી છે. કમલા પાસે ત્રિકોણાકાર ખેતર છે. તેની બાજુની લંબાઈ તમને આપેલી છે 240 મીટર, 200 મીટર અને 360 મીટર. તો આપણે પહેલા શું કરીએ? ત્રિકોણ દોરી દઈએ. ત્રિકોણ એ બી સી ડી ઈ. જે રીતે બુકમાં તમને આકૃતિ આપી છે અહીંયા મેં દોરી દીધી છે. હવે બાજુઓના માપ તમને આપેલા છે ત્રિકોણના કે 360 મીટર, હવે શું કીધું છે કે ત્યાં તે શું કરે છે? ઘઉં ઉગાડે છે. શું કરે છે? ફરીથી એક વખત રકમ વાંચું છું કે કમલા પાસે ત્રિકોણાકાર ખેતર છે. તેની બાજુની લંબાઈ તમને આપેલી છે 360 મીટર, 240 મીટર અને 200 મીટર. ત્યાં શું કરે છે? અહીંયા બધે શું કરે છે? ઘઉં ઉગાડે છે. તો તેને અડીને આવેલા બીજા ત્રિકોણાકાર ખેતરની બાજુ શું કે છે? પહેલા આ ત્રિકોણને ધ્યાનમાં લેવાનું છે આપણે. કમલા પાસે ત્રિકોણાકાર ખેતર છે. તેની બાજુની લંબાઈ 240 મીટર, 200 મીટર અને 360 મીટર. તો આ પહેલો ત્રિકોણ થઈ ગયો. હવે શું કે છે? ત્યાં તે ઘઉં ઉગાડે છે. અહીં શું ઉગાડે છે? ઘઉં ઉગાડે છે. પછી શું કે છે કે તેને અડીને આવેલા બીજા ત્રિકોણાકાર, એટલે કે આને અડીને આવેલો બીજો ત્રિકોણ આ રહ્યો. શું કે છે કે તેને અડીને આવેલા બીજા ત્રિકોણાકાર ખેતરની બાજુ અહીંયા તમને આપેલું છે 240 મીટર, પછી છે 320 મીટર અને બીજું છે 400 મીટર. તો આ ત્રિકોણની તમને બાજુની લંબાઈ તમને આપી દીધી છે. હવે ત્યાં શું ઉગાડે છે? ત્યાં તે ડુંગળી અને બટાટા ઉગાડે છે. અહીંયા ડુંગળી અને અહીંયા બટાટા ઉગાડે છે. તો તે સૌથી મોટી બાજુના મધ્ય બિંદુને સામેના શિરોબિંદુ સાથે જોડી ખેતરના બે ભાગ કરે છે. તો જુઓ ત્રિકોણાકાર અહીંયા આપણે દોર્યો એક ત્રિકોણ. અહીંયા એક મિનિટ હો. તો સૌથી મોટી બાજુ કઈ છે? 400 મીટર વાળી બધામાંથી. તો અહીંયા શું કરે છે? તે સૌથી મોટી બાજુના મધ્ય બિંદુ, સૌથી મોટી બાજુ આ છે 400 મીટર વાળી.
તેની બિલકુલ વચ્ચે મધ્ય બિંદુ ક્યાં આવે? અહીં. તો તે સૌથી મોટી બાજુના મધ્ય બિંદુને સામેના શિરોબિંદુ સાથે જોડી ખેતરના શું કરે છે? બે ભાગ કરે છે અને એક ભાગમાં બટાટા ઉગાડે છે અને બીજા ભાગમાં ડુંગળી ઉગાડે છે. તો ઘઉં, બટાટા અને ડુંગળી પ્રત્યેક માટેનું કેટલું ક્ષેત્રફળ ઉપયોગમાં લેવાયું હશે? એટલે તમારે ઘઉંનું, પછી બટાકાનું અને ડુંગળીનું આ 3 ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો આકૃતિમાં ખબર પડી ગઈ બધાને? યસ સર. ઓકે. તો ચલો શરૂઆત કરીએ આપણે કે ધારો કે આપણે એ બી સી આટલું ખેતર લઈએ. ધારો કે એબીસી ખેતરમાં ઘઉં ઉગાડે છે. પછી ધારીએ વળી ધારો કે એ સી ડી ખેતરમાં એડી ના મધ્ય બિંદુ એટલે કે બંનેની બિલકુલ વચ્ચે આવે તે બિંદુ. તો એડી ના મધ્ય બિંદુ ઈ ને એડી ના મધ્ય બિંદુ ઈ ને એના સામેની બાજુ સાથે જોડવાનું છે એટલે સી બિંદુએ. તો ઈ ને સી સાથે જોડી બે ભાગમાં વિભાજિત કરાય છે. રકમમાં તમને આપ્યું હતું કે સૌથી મોટી બાજુનું માપ પહેલા તમારે લેવાનું. હવે સૌથી મોટી બાજુનું માપ 400 મીટર છે જુઓ તમે બધામાં. તો એનું તમારે શું કરવાનું હતું? મધ્ય બિંદુ લેવાનું હતું અને મધ્ય બિંદુથી એની સામેની જે ખૂણો બને છે ત્યાં તમારે જોડવાનું હતું. અને ખેતરના શું કરવાના હતા? બે ભાગ પાડવાના હતા. હવે અહીંયા લખીએ ત્રિકોણ. સૌપ્રથમ આપણે કોનું ક્ષેત્રફળ શોધીએ? આ ભાગનું. તો ઘઉં કેટલા ભાગનું ક્ષેત્રફળ રોકે છે એનું આપણે ક્ષેત્રફળ શોધીએ. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધવા હવે ત્રિકોણ એબીસી ની જે બાજુના માપ તમને આપેલા છે એ લઈ લઈએ. તો એ બરાબર તમને આપેલું છે 200 મીટર. બી બરાબર આપેલું છે 240 મીટર અને સી બરાબર આપેલું છે તમને 360 મીટર. અત્યારે આ ત્રિકોણને ભૂલી જાઓ, માત્ર આ ત્રિકોણને યાદ રાખવાનો છે. આ જે ત્રિકોણ બને છે એ બી અને સી, આ 200 મીટર વાળો, આ 240 મીટર વાળો અને આ 360 મીટર. તો આ ત્રિકોણનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે અને તમને આવડશે જ, કારણ કે આવા કેટલા એક્ઝામ્પલ જોયા છે કે ત્રણેય બાજુનું માપ તમને આપેલું હોય તો તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો. કોની મદદથી? તો હેરોનના સૂત્રની મદદથી. તો અહીંયા આપણી પાસે બાજુઓના માપ છે એ, બી અને સી. તો આપણે શું ખૂટે છે હજી? અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ. હા, તો આપણે શું કરીએ? હવે અર્ધ પરિમિતિ શોધી લઈએ. તો S બરાબર A પ્લસ B પ્લસ C ભાગ્યા 2. તો E ની કિંમત છે 200 વત્તા B ની કિંમત છે 240 વત્તા C ની કિંમત છે 360 ભાગ્યા 2. હવે આ ત્રણેયનો સરવાળો કરો, તમને કેટલો મળે છે? લગભગ 800 મળશે. બરાબર છે ને? જોઈ લેજો. તો અહીંયા તમને મળશે 400. 800 ભાગ્યા 2 એટલે તમને મળશે 400 મીટર. તો અહીંયા તમને S પણ મળી ગયો. તો હવે આપણે ત્રિકોણ એબીસી નું શું કરશું? ક્ષેત્રફળ શોધી લઈશું. એટલે કે ત્રિકોણ એબીસી માં કયા ભાગમાં? એ ભાગમાં શું ઉગાડવાનું છે આપણે? બોલો, આટલા ભાગમાં શું ઉગાડવાનું હતું? ઘઉં. અહીંયા મેં લખ્યા હતા ઘઉં. તો અહીંયા આપણે લખીશું કે આથી ઘઉં ઉગાડવા માટે પ્રાપ્ત ક્ષેત્રફળ
બરાબર. હવે સૂત્ર છે આપણું s કૌંસમાં s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c. હવે s છે, s એટલે કે આપણે અર્ધ પરિમિતિ, s ની કિંમત થઈ ગઈ 400. s માઇનસ a એટલે કે 400 માઇનસ a ની કિંમત કેટલી લીધી આપણે 200. s માઇનસ b એટલે કે 400 માઇનસ b ની કિંમત કેટલી છે 240. s માઇનસ c એટલે કે s ની કિંમત છે 400 માઇનસ c ની કિંમત છે 360. 400 એમના એમ, 400 માંથી 200 તમારે બાદ કરવાના છે તો તમને મળશે 200. હવે 400 માંથી 240 બાદ કરવાના છે એટલે તમને મળશે 160 અને 400 માંથી 360 બાદ કરશો એટલે તમને મળશે 40. તો આટલું તમને અહીંયા મળી ગયું. હવે તમારે શું કરવાનું છે, આમાંથી તમારે વર્ગમૂળ કાઢવાનું છે. વર્ગમૂળ કઈ રીતે કાઢશો? તો 400 કોઈનો વર્ગ છે? વીસ. હા, 20 નો વર્ગ છે તો 400 ને આપણે એમના એમ રાખીશું ગુણ્યા. હવે 200 છે તો એને હું આ રીતે લખી શકું 100 ગુણ્યા 2. કારણ કે 100 નો પણ આપણે શું કરી શકીએ, વર્ગમૂળ કાઢી શકીએ. હવે 160 છે તો મારે અહીંયા શું લખવું? બોલો 160 ના અહીંયા અવયવ પાડો તો તમે અવિભાજ્ય અવયવ તમે પાડી શકો છો, પણ તમને જો ડાયરેક્ટ આવડતું હોય તો તમે ડાયરેક્ટ ખાલી નાના નાના અવયવ પાડીને બી તમે વર્ગમૂળ કાઢી શકો છો. અને કદાચ આ રીતે આઈડિયા ના આવતો હોય તો તમે પેલી જે મેં તમને રીત કીધેલી હતી કે અવિભાજ્ય અવયવ તમારે પાડવાના બધાના, તો એ રીતે તમે લખશો પણ વાંધો નહીં. હવે 160 શું કરીશ? 80 ગુણ્યા 2. 80 ગુણ્યા 2. અને 80 નું ક્યાં વર્ગમૂળ નીકળશે? ચાલીસ ગુણ્યા 4. 40 ગુણ્યા 4. ચાર ગુણ્યા 4 ગુણ્યા ઓકે 40 ગુણ્યા 4 એટલે બરાબર. અને બીજા રહ્યા અહીં રહ્યા 40. હવે 400 છે તો 400 કોનો વર્ગ છે? 20. તો આપણે શું કરશું, 400 ને 12 લઈ દઈએ. તો 400 ને 12 લઈએ તો વર્ગમૂળ કાઢીએ તો રહેશે 12 20 ગુણ્યા. હવે 100 આયા. હવે 100 ને આપણે 12 લઈએ તો શું લખાય? 10. 10, કારણ કે 100 નું વર્ગમૂળ થાય 10. હવે 2 નું તો ના નીકળે તો 2 ને આપણે એમના એમ રાખીશું. પછી છે 40 કેટલી વાર છે? 2 વાર છે. જે સંખ્યા 2 વાર હોય એને 12 કાઢીએ તો કેટલી વાર લખાય? એક વાર. એક વાર. તો 40 2 વાર છે તો એને 12 કાઢીએ તો કેટલી વાર લખાશે? 1 વાર. અને રહ્યા કેટલા હવે? 4. તો 4 ને આપણે 12 કાઢીએ તો 2. તો અંદર શું વધ્યું માત્ર વર્ગમૂળમાં? 2. 2. ઓકે, ચલો હવે આનો ગુણાકાર કરો, તમને શું મળે છે? 4 દુ 8 દુ 16 અને 16,000 મળશે તમને. 16,000 અને વર્ગમૂળમાં 2 અને ક્ષેત્રફળ છે એટલે એકમ શું આવશે? મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર. હવે તમને જો રકમની અંદર તમને આપેલું છે કે 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર. તો અહીંયા મીટર સ્ક્વેર છે ને મારે એને હેક્ટરમાં ફેરવવું છે તો હું શું કરું? ભાગ્યા 10,000. એના ગુણ્યા 1000. ભાગ્યા 10,000 કરવાનું. યાદ રાખવાનું કે મીટરમાંથી હેક્ટરમાં ફેરવવું હોય તો એને 10,000 વડે ભાગવાના. 16,000 √2 ભાગ્યા 10,000. તો અહીંયા એકમ થઈ જશે હવે હેક્ટર.
તો અહીંયા કેટલા 3 0 છે, તો 3 0 કેન્સલ થશે, 1 2 અને 3, તો વધ્યું શું ઉપર 16 √2 ભાગ્યા 10. હવે મારે નીચે 10 દૂર કરવા હોય તો દશાંશમાં હું શું લખી શકું? 1.6 √2. 1.6 1.6 √2 હેક્ટર. ચલો ખબર પડી ગઈ બધાને આમાં? યસ સર. સર તો આ થઈ ગયું આપણે એક ભાગનું આપણે ક્ષેત્રફળ શોધી દીધું. ચલો એ જ રીતે તમને આ બંને ભાગનું ક્ષેત્રફળ શોધતા ફાવશે? યસ સર. યસ સર. ઓકે ગુડ. જો ના ફાવે તો કાલે મને પૂછજો તો હું કરાવી દઈશ. સેમ આ જ રીતે ગણવાનો છે. હવે તમારે શું કરવાનું છે? ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ શોધવાનું છે. થોડું નીચે કરો. શું થયું? સર એમાં કિંમત કઈ લેવાની? શું? ફરી બોલો. ACD છે એમાં કિંમત કઈ લેવાની? ACD માં તમારે જે લેવાની છે, AC ની 240 લેવાની છે, CD ની 320 લેવાની છે અને AD ની લેવાની છે 400. ઓકે, હવે કોઈ ડાઉટ સર છે? પેજ પાછળ ફેરવા. જો અહીંયા તમારે ACD માટે શું કરવાનું છે? AC ની બાજુ તમને આપેલી છે 240 મીટર, CD ની આપેલી છે 320 અને AD ની આપેલી છે 400 મીટર. આ માત્ર AE ની નથી, AC ની છે. સર થઈ ગયું. ઓકે. અને બીજું કે આજે આપણો ટેસ્ટ નથી એટલે ગ્રુપમાં એવો કોઈ મેસેજ કરો નહીં, સર ટેસ્ટ આપણું ચેપ્ટર પૂરું થશે પછી ટેસ્ટ લેવામાં આવશે આવતા સોમવારે. એટલે આજે આપણો કોઈ પણ પ્રકારનો ટેસ્ટ નથી. ચલો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5. હવે ક્વેશ્ચન 5 માં તમને શું કીધું છે કે સ્વચ્છતા અભિયાન માટે શાળાના વિદ્યાર્થીઓ રેલી કાઢે છે. તે શેરીઓમાં બે સમૂહમાં ચાલે છે. એક સમૂહ છે AB, BC અને CA. તો અહીંયા તમને જે બુકમાં આકૃતિ આપેલી છે હું અહીંયા પહેલા દોરી દઉં. આ પ્રકારની તમને એક આકૃતિ આપેલી છે. શું કહે છે કે સ્વચ્છતા અભિયાન માટે શાળાના વિદ્યાર્થીઓ રેલીઓ કાઢે છે. તે શેરીઓમાં બે સમૂહમાં ચાલે છે. એક સમૂહ છે AB, BC અને CA. તો શું બને છે અહીંયા? ત્રિકોણ. એટલે એક ત્રિકોણ બને છે. અને બીજો સમૂહ કયો છે? AC, CD અને DA. તો આ બીજો એક ત્રિકોણ બને છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો શેરીમાં એ રીતે ચાલે છે કે બે ત્રિકોણ બને છે. આ એક ત્રિકોણ અને આ છે બીજો ત્રિકોણ. પછી શું કહે છે કે પછી તેઓ આ શેરીઓથી ઘેરાયેલા ક્ષેત્રફળની સફાઈ કરે છે. એટલે આ શેરીઓ જો તમે આ ત્રિકોણનું ક્ષેત્રફળ બને છે તો આટલા ભાગને શું કરે છે? અહીંયા સફાઈ કરે છે. અને અહીંયા જે આ સમૂહ છે AD, DC અને ACA અહીંયા સફાઈ કરે છે. ને આ AB, BC અને ACA અહીંયા સફાઈ કરે છે. અને આકાર કેવો છે? બંનેનો ત્રિકોણ આકાર છે. તો અહીંયા શું કહે છે કે જો AB બરાબર 9 મીટર, BC બરાબર 40 મીટર, પછી કહે છે CD બરાબર 15 મીટર અને DA બરાબર 28 મીટર અને ખૂણો B તમને આપી દીધો છે 90°નો. એટલે કે ખૂણો B કેવો છે? કાટખૂણો છે. તો કયો સમૂહ વધુ ક્ષેત્રફળની સફાઈ કરે છે? એટલે તમારે જોવાનું છે કે બંનેમાંથી ક્ષેત્રફળ કોનું વધારે છે અને કેટલું વધુ ક્ષેત્રફળ છે એ અહીંયા તમારે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે શું કરીએ? ABC નું ક્ષેત્રફળ શોધીએ. ત્યારબાદ શું કરશું? ACD નું ક્ષેત્રફળ શોધશું. તો અહીંયા પહેલા તમે જોઈ શકો છો કે આ કાટકોણ ત્રિકોણ કયો બને છે? અહીંયા મને કહો.
ABC. ABC. કારણ કે અહીંયા ખૂણો કેવો આપેલો છે કાટકોણ, તો ABC અહીંયા તમારો કાટકોણ ત્રિકોણ છે. હવે તમને ખબર છે કે કાટકોણ ત્રિકોણ હોય અને એની અંદર તમને બે બાજુનું માપ આપેલું હોય અને ત્રીજી બાજુનું માપ શોધવું હોય તો શું કરો તમે? કયા પ્રમેયનો ઉપયોગ કરશો? જો યાદ રાખજો, ખબર ના હોય તો, કે જો પાયથાગોરસ. યાદ રાખજો કે કાટકોણ ત્રિકોણ હોય અને એની અંદર તમને બે બાજુનું માપ, તમને કોઈ બી બે બાજુનું માપ તમને આપેલું હોય અને આ ત્રીજી બાજુનું તમારે માપ શોધવાનું કીધું હોય તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવાનો. તો ત્રિકોણ એબીસી માટે પાયથાગોરસ પ્રમેયનો બોલો કઈ રીતે તમે ઉપયોગ કરશો? AC square is equal to AB square plus BC square. વેરી ગુડ. તો અહીંયા આપણે લખીશું કે અહીં ખૂણો B બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. જો યાદ ના રહેતું હોય તો લખી દેજો બાજુમાં કે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. હવે કર્ણ કોને કહેવાય? તો કર્ણનું માપ કેવું હોય? હંમેશા સૌથી મોટું હોય. આ જે કર્ણ કયો કહેવાશે? આ જે ત્રાસી લાઈન છે એને કહેવાશે કર્ણ. અને જે બાકીની રહી એની થશે બાજુઓ. આ બાજુ અને આ પણ બાજુ. અને બીજું એક તમને 10મા ધોરણ માટે ઉપયોગી થશે, યાદ રાખવાનું કે ત્રણેય બાજુમાં કર્ણનું માપ સૌથી મોટું હોય. એટલે કે આ બંને બાજુ કરતા કર્ણનું માપ હંમેશા કેવું હશે? મોટું જ હશે. આ યાદ રાખજો. ચલો હવે આપણે શોધવાનો છે AC સ્ક્વેર, એટલે કે કર્ણ તમારે શોધવાનો છે. તો AB ની કિંમત કેટલી છે આપણી પાસે? AB બરાબર 9 અને એનો શું છે? વર્ગ વત્તા BC નો વર્ગ છે તો BC ની કિંમત છે 40 અને એનો શું છે? વર્ગ. તો 9 નો વર્ગ 81 અને 40 નો વર્ગ એટલે કે 4 નો વર્ગ 16 અને 1600 થશે. તો અહીંયા તમને AC સ્ક્વેર 1681 મળ્યા. પણ આપણે માત્ર જોઈએ છે AC નો વર્ગ નહીં. તો વર્ગને હું જમણી બાજુ લઈ જાઉં તો શું થશે? વર્ગમૂળ. હા, હવે 1681 નું તમારે વર્ગમૂળ કાઢવાનું છે તો શું થાય? 41. 41. જો યાદ રાખવાનું, એવું ના ફાવતું હોય ડાયરેક્ટ તો શું કરવાનું? 1681 છે તો તમારે વિચારવાનું કે 40, તો 40 નો વર્ગ થાય 1600. તો 40 થી હું આગળ વધીશ 41, તો 41 ગુણ્યા 41 કરી જુઓ તમે, તો તમને જવાબ મળી જશે 4 × 4 = 16, 41 આ રીતે. તો અહીંયા તમને AC નું પણ માપ તમને મળી ગયું 41, એટલે આટલો ભાગ છે તમારી પાસે 41 મીટર. તો હવે આપણે શું કરવાનું હતું કે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હતું. તો અહીંયા આપણે શું કરીએ? ત્રિકોણ ABC નું પહેલા ક્ષેત્રફળ શોધીએ. પહેલા લખીશું કે અહીં ખૂણો B બરાબર 90 હોવાથી ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. હવે મેં તમને કાટકોણ ત્રિકોણ હોય તો એનું મેં તમને સૂત્ર લખાવ્યું તો શું આવે? 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હા બરાબર, પણ પાયો ગુણ્યા વેધ આપણે અહીંયા ઉપયોગ કરવાનો નથી. એના સિવાય મેં તમને ધોરણ 8માં તમને શીખવ્યું હતું સ્કૂલમાં કે ત્રિકોણ કાટકોણ હોય તો એનું સૂત્ર શું આવે? બંને બાજુનો ગુણાકાર. હા, પણ કયો બંને બાજુ? કોની બંને બાજુ?
કાટકોણ કાટકોણ ત્રિકોણ. ત્રિકોણ. હા, કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. 1/2 એમના એમ ગુણ્યા. હવે તમારે જોવાનું છે કે કાટખૂણો ક્યાં છે, તો આ રહ્યો બી. તો કાટખૂણો બનાવતી બે બાજુ, તો કાટખૂણાને કઈ કઈ બે બાજુ વળે છે જુઓ, એક આ અને બીજી એક આ. તો બંને એટલે આ બંનેનો શું કરશો તમે, ગુણાકાર. કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર એટલે કે 9 ગુણ્યા 40. તો 20 9 થશે તમને 180 અને ક્ષેત્રફળ છે એટલે એકમ આવશે મીટર સ્ક્વેર. તો અહીંયા તમને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મળી ગયું. હવે બીજો કયો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તમારે, એસીડી. એસીડી. તો એસીડી માં પહેલા તમે જુઓ કે ત્રણેય બાજુનું માપ છે આપણી પાસે, આ એ સી અને ડી. તો એક એસી નું માપ છે આપણી પાસે, સીડી નું પણ છે અને ડી નું પણ છે. તો હવે મને એમ કહો કે હું કઈ રીતે શોધીશ એસીડી નું ક્ષેત્રફળ, પહેલા હું શું શોધીશ, અર્ધ પરિમિતિ. હા, અર્ધ પરિમિતિ. એટલે તમને એસીડી નું માપ તમને શોધતા ફાવશે? યસ સર. Yes, sir. તો અહીંયા હું ડાયરેક્ટ લખી દઉં છું, તમે શોધી લેજો. તો ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ તમને મળશે 126 મીટર સ્ક્વેર. હવે તમને એ પ્રશ્ન શું પૂછ્યો તો, કયો સમૂહ વધુ ક્ષેત્રફળની સફાઈ કરે છે અને કેટલા વધુ ક્ષેત્રફળ જેટલી. તો અહીંયા તમારે કેટલા વધુ કરશો એટલે તમને ખબર પડશે કે આ રીતે લખવાનું કે આથી પ્રથમ સમૂહ એટલે કે ત્રિકોણ એબીસી 180 મીટર સ્ક્વેર જેટલી સફાઈ કરે છે. જે 180 માઇનસ 126 મીટર સ્ક્વેર, અર્થાત બીજા સમૂહ દ્વારા થતી સફાઈના ક્ષેત્રફળ કરતા બંનેની બાદબાકી કરશો એટલે તમને મળશે 54 મીટર સ્ક્વેર. એવું જરૂરી નથી કે મેં અહીંયા જે શબ્દોમાં લખ્યું છે એ જ શબ્દોમાં તમે લખી શકો. તમને જે રીતે ફાવે એ રીતે તમે લખી શકો, ખાલી વાક્ય જોડણી કેવી હોવી જોઈએ, સાચી હોવી જોઈએ. પછી તમને એક છેલ્લો પ્રશ્ન કીધો છે અંદર કે વિદ્યાર્થીઓ દ્વારા કુલ કેટલા ક્ષેત્રફળ જેટલી સફાઈ થઈ હશે. કુલ કેટલા ક્ષેત્રફળ એટલે હવે શું કરવું પડશે, બંને ત્રિકોણોનો સરવાળો. કુલ શબ્દ વપરાય એટલે તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા તમારે બંનેનો સરવાળો કરવાનો આવશે. તો અહીંયા તમને શું કહે છે, બે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે એમ કહે છે કે કુલ ક્ષેત્રફળ શોધો, એટલે કે આનું ક્ષેત્રફળનો અને આના ક્ષેત્રફળનો બંનેનો તમારે ભેગા કરવાના છે, એટલે સરવાળો કરવાનો છે. એટલે તમે છેલ્લે કરશો 180 વત્તા 126 એટલે તમને મળશે 306. એટલું તમે તમારી જાતે લખી દેશો. યસ સર. Yes, sir. યસ સર. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ અને એક્ઝામ્પલ નંબર તમે સ્વાધ્યાય 12.2 માં એક આવડતો હોય તો તમે લખજો અથવા તો બાકી રાખજો, વાંધો નહીં. ઓકે, એક વખત બધા મેસેજમાં નામ લખી દેજો જેને લખ્યું નથી એ.